મારું નામ ડોક્ટર વિશાલ સદાતિયા। હું શ્રી ગિરિરાજ હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપું છું। આજકાલ આપણે ઘણી રીતે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ માણસ હોસ્પિટલે બતાવવા માટે ગયો અને ખબર પડી કે ઓહો મને તો ડાયાબિટીસની અસર છે અને બીપીની અસર છે। લાઈક એન એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ પણ માણસને માથું દુખે છે 8-10 દિવસથી, તો અત્યારે કેવું છે કે ભાઈ ચેટ જીપીટી અને ગૂગલનો જમાનો છે, એમાં જોઈ અને આપણે મેડિસિન્સ છે પ્રાઇમરી એ લઈ લેતા હોઈએ છીએ, બરાબર। બટ એનાથી એ કંટ્રોલ નથી થતું, ત્યારે આપણે લાસ્ટમાં ડૉક્ટરને કન્સલ્ટ કરતા હોઈએ છીએ। બટ આઈડિયલી એ યોગ્ય નથી, કેમ કે મેડિસિન્સ લીધા પછી બોડીમાં એની સાઈડ ઇફેક્ટ્સ કઈ કઈ આવે છે એ આપણને ખબર નથી। હવે ભાઈ આપણને ખબર પડી જ કે આપણું માથું ઉતરતું નથી ને આપણે ડૉક્ટરને બતાવવા ગયા તો સૌથી પહેલાં ડૉક્ટરે બીપી માપ્યું ને પહેલી જ વારમાં 190/100 તમારું બીપી આવ્યું છે, ત્યારે આપણને ખબર પડી છે કે ભાઈ આ જે માથું દુખે છે ને એ બીપીના કારણે છે, સામાન્ય દુખાવો નથી। તો આજે જે ટોપિક આપણે સમજવાના છીએ અથવા તો જાણવાના છીએ એ પ્રિવેન્ટિવ હેલ્થ કેર બાબતે જાણશું કે ભાઈ આવું થાય છે